ડાંગના મુલચોંડમાં ખેડૂતોને મશરૂમ ઉછેરની આધુનિક પદ્ધતિઓનું માર્ગદર્શન અપાયું. ડાંગ જિલ્લાના મુલચોંડ ગામ ખાતે સ્થાનિક ખેડૂતોને મહિલાઓને આધુનિક ખેતી તરફ વળવા માટે મશરૂમની ખેતી અંગેના વિશેષ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બરોડા સ્વરોજગાર ગ્રામીણ સંસ્થાન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ડાંગના અંતરિયાળ વિસ્તારના શ્રમિકોને કૃષિ ક્ષેત્રે પૂરક આવકના નવા સ્ત્રોત પૂરા પાડવાનો છે. આ શિબિરમાં મશરૂમની ખેતી માટે જરૂરી વાતાવરણ, માવજત અને વેચાણ વ્યવસ્થા અંગે નિષ્ણાતો દ્વારા પ્રત્યક્ષ નિદર્શન સાથે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. પ્રશિક્ષણ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે ડાંગની આબોહવા મશરૂમની ખેતી માટે અત્યંત અનુકૂળ છે અને ઓછા રોકાણે આ વ્યવસાયમાં મોટો નફો મેળવી શકાય છે. ગ્રામીણ મહિલાઓને સ્વસહાય જૂથોના માધ્યમથી આ ખેતી સાથે જોડીને તેમને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક સકારાત્મક પગલું ગણવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા ખેડૂતોને ગુણવત્તાયુક્ત બીજ અને જરૂરી તાલીમ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી હતી, જેથી તેઓ બજારમાં સ્પર્ધાત્મક ભાવે ઉત્પાદન વેચી શકે. આયોજનથી મુલચોંડ અને આસપાસના ગામોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓએ ઉમેર્યું હતું કે પરંપરાગત ખેતીની સાથે મશરૂમ જેવી રોકડિયા ખેતીની અપનાવવાથી ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવશે અને સ્થળાંતરની સમસ્યામાં પણ ઘટાડો થશે. તાલીમ મેળવનાર લાભાર્થીઓને આગામી સમયમાં બેંક લોન અને અન્ય સરકારી યોજનાઓનો લાભ સત્વરે મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ટોટલ 32 બહેનો છે જેમને મશરૂમ ઉત્પાદનની તાલીમ અમે આયોજન કર્યું છે. અને આ તાલીમ માટે એટલું જ છે કે આપણે ઘર બેઠા જે બહેનો છે જે આયોજન કરે, તાલીમ લે, એમને સર્ટિફિકેટ અમે પ્રોવાઈડ કરીએ છીએ. એ સર્ટિફિકેટ લઈને અમે લોન માટેને પણ એ લોકોને પ્રોસેસ કરાવીએ છીએ.